કીમ નજીક બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઘવાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વડોદરાની લક્ઝરી બસમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ સેલવાસ ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે કીમ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તાત્કાલિક તમામને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. લક્ઝરી બસમાં 35 જેટલા મુસાફરો હતા જેનો અકસ્માતમાં ઈજાઓ થતા સારવાર અપાઈ હતી. મારું નામ જયેશભાઈ સનાભાઈ હરિજન છે. બરોડાથી અમે સેલવાસ જઈ રહેલા લગ્નની અંદર, તો લગ્ન સારી રીતે પતી ગયું, પણ આવતી ઘડીએ ડ્રાઈવર કંઈ પીધેલો હોય કે ના પીધેલો હોય કંઈ ખબર ના પડી અને ટક્કર મારી આખી બસને બધાને વાગ્યું. 30-35 જણને વાગેલું છે. હવે ડ્રાઈવર અમે પાછલી સીટમાં બેઠેલા, ખબર નહીં. હવે આગળ ટ્રકવાળાની જોડે ઘુસાઈ દીધી. ટ્રકવાળો તો ભાગી ગયો છે, પણ બસ ત્યાં પડી છે. પોલીસ આવી ગયેલી, પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે. કેટલા લોકો હતા? લગભગ અમે ઓછામાંથી 35 થી 40 જણ હતા. હા, બધાને વાગેલું છે. હવે ક્યાં આવ્યા છે? હવે અહીંયા સિવિલમાં આવ્યા છે. આ સિવિલવાળા ડૉક્ટર શું કહે છે શું નહીં, પછી હવે અમે અમારે સેફ કરીને બરોડા લઈ જવા માંગીએ છીએ. કેટલા વાગે આ ઘટના બની? આ લગભગ જુઓ ને, લગભગ 12-12:30 વાગ્યાની ઘટના બની છે. કઈ જગ્યાએ? હા, ત્યાં સેલવાસથી આવતી ઘડીએ કીમ ખરું, કીમની આજુબાજુમાં થયેલું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.